આજનો દિવસ આ ક્ષણ તમારું ભવિષ્ય ઘડવાની તક છે। જીવનમાં સફળતા કોઈ એક દિવસ નથી મળતી, પરંતુ દરરોજ કરેલા નાના નાના પ્રયત્નોથી જ બને છે। ઘણા લોકો સપનાનું જુએ છે, પરંતુ થોડાક જ લોકો તેનું સાકાર કરવા માટે મહેનત કરે છે। યાદ રાખો, સપનાઓ ત્યારે જ પૂરા થાય છે જ્યારે તમે આળસ છોડીને સંઘર્ષ સ્વીકારો છો। નિષ્ફળતા એ અંત નથી, નિષ્ફળતા તો સફળતાની શરૂઆત છે। જ્યારે તમે પડી જાઓ ત્યારે ઉઠવાનું શીખો, કારણ કે જે વ્યક્તિ ક્યારેય પડતી નથી ને તેણે ક્યારેય કંઈ નવું પ્રયાસ કર્યો જ નથી હોતો। સમય સૌથી કિંમતી વસ્તુ છે। જે સમયનું મૂલ્ય સમજે છે એ જ જીવનમાં આગળ વધે છે। આજનું કામ કાલે ન મૂકો, કારણ કે કાલ ક્યારેય આવતું નથી અને આજે ક્યારેય તમને સમય દેતો નથી। માટે લોકો શું કહે છે એ વિચારવાનું બંધ કરી દો। વિશ્વાસ રાખો, તમારા પર જ્યારે આખું વિશ્વ શંકા કરે ને ત્યારે પણ જો તમે તમારા પર વિશ્વાસ રાખો ને તો જ સફળતા ચોક્કસ મળે। મહેનત, ધીરજ અને આત્મવિશ્વાસ આ ત્રણ ચાવી સફળતાની ચાવી છે। ચાલો આજે નક્કી કરીએ, આપણે આપણું શ્રેષ્ઠ, આપણું જ હાર નહીં માનીએ અને આપણા સપનાઓને સાકાર કરીએ, કારણ કે તમે ખાસ છો, તમે શક્તિશાળી છો અને તમે સફળતા બની શકો છો। જો તમે આ બધા પ્રયત્નો કરો તો ક્યારેય નિષ્ફળ નહીં બની શકો। અને ઓલી કહેવત છે ને કે સવારમાં જમો રાજાની જેમ, બપોરે જમો રંકની જેમ અને સાંજે જમો એક દીનદયાળ જે ભિખારી કહે ને આપણે કે ગરીબની જેમ। કારણ કે સવારમાં એટલું પેટભર ખાવું કે જેટલું તમારાથી તેવડું એટલું ખાઈ લેવું, પણ બપોરે થોડીક ઉણપ રાખવી અને સાંજે સાદું ભોજન લેવું, કે સાવ સિમ્પલ અને ખીચડી કઢી એવું ને થોડુંક ખાવું જે શરીર માટે સારું છે। મહેનત, મજૂર કામ કરનાર વર્કર પણ કરે છે સવારથી 8 થી સાંજે 8, પણ મહેનત એવી કરો કે જે આપણી આવડત અને આપણા સમય અને આધીનને આપણે જેમાં આપણે ટેલેન્ટ છે એમાં, જેથી આપને સફળતા બને અને સફળતા મળે। જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય સ્વામિનારાયણ, જય માતાજી।